હેલો એવરીવન, ખોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ખોજની જે ટેગલાइन છે, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है। એનર્જી ટોક વિથ અ ગેસ્ટ સિઝન 2 અને આજે મને બહુ જ પોઝિટિવ ફીલ થઈ રહ્યું છે એક એવા ગેસ્ટને ઇન્વાઇટ કરતા જેમને સંગીતના 7 સ્વરોની જે માળા છે એમના જીવનમાં બહુ જ સરસ રીતે પીરોવી છે। એ છે આદરણીય શ્રી રેખાબેન રાવલ। વેલકમ। થેન્ક યુ। ઓકે, સંગીત જે કુદરતમાં પળે પળે ને ક્ષણે ક્ષણે સંભળાવતું હોય છે અને સંગીત દરેકના જીવનને અલગ અલગ રૂપે મદદરૂપ થતું હોય છે, તો આપના જીવનમાં સંગીતનું આગમન કઈ રીતે થયું? સંગીતનું આગમન ધારો કે સંગીત તો જો કે જન્મતા જ આપણી સાથે હતું, બિલકુલ। પણ એક નાનકડો પ્રસંગ યાદ આવે છે। મારા પપ્પા હાર્મોનિયમ લઈને આવેલા ઘરમાં ઓકે। કે આ 4 બાળકોમાંથી કોણ આને વગાડી શકશે। તો મારી ઉંમર ઓલમોસ્ટ 6 વર્ષની હતી જી। અને મેં સીધું રાષ્ટ્રગીત વગાડી દીધું। હું પહેલી વખત જ હાર્મોનિયમ લઈને બેઠી હતી, વિધાઉટ એની ટ્રેનિંગ? ના કોઈ ટ્રેનિંગ નહીં, ઓકે। અને સીધું રાષ્ટ્રગીત વાગી ગયું। બીજા બધાએ બધું 5 સુર સામટા વગાડ્યા ને બધું કર્યું, પણ મારા હાથે એક ગીત જ વાગ્યું। ઓકે। એટલે એ પરથી એમણે નક્કી કર્યું કે આ બેબી સંગીતમાં જશે। શું વાત છે! ખરેખર આ એક એન્જલિક બ્લેસિંગ કહેવાય કે એક 6 વર્ષનું બાળક જ્યારે હાર્મોનિયમ પહેલી વાર હાથમાં આવતું હોય અને રાષ્ટ્રગીત સુધીનું પરફેક્શન આવી જાય તો ઇટ ઇઝ ડેફિનેટલી અ બ્લેસિંગ ઓફ એન્સેસ્ટર્સ ઓર એન્જલ્સ। હવે કુદરતમાં પક્ષીઓનો કલરવ હોય કે નદીનો પ્રવાહ હોય, દરેક રૂપે એક સંગીત છુપાયેલું છે। તો એવું એક કે બે અનુભવ જે કુદરતથી આપને સંગીતમય રૂપમાં મળ્યું? કુદરતમાં જે સંગીત સમાયેલું છે, અમે લોકો કુદરતની આસપાસ જ વધારે રહેલા। ઓકે। કે રાત્રે સસલા રડતા હોય તો એમાંય સંગીત છે, રાઈટ। કારણ કે એ રાતના સંગીતમાં એડ કરે છે। જી। દિવસે તમે ઉઠો ને કોયલની ટવકાર, હમ। વાદળ ગરજે અને મોરલાઓનો ટવકાર, શું વાત છે! આ બધી વસ્તુ એવી છે ને કે તમને ઓટોમેટિકલી સંગીત તરફ વળવા માટે પ્રેરે છે। એક કાવ્ય રચના થઈ જતી હોય છે જી। જ્યારે મોરલા ટવકે છે કે કોયલ ટવકે, એની સાથે જ કવિઓને એક પ્રેરણા આવતી હોય છે કે અમે કંઈક લખીએ। મેઘની ગર્જનામાં પણ આ પ્રેરણા રહેલી, બિલકુલ। અરે નળના ટપકતા અવાજમાં પણ આટલી જ પ્રેરણા રહેલી છે, અને પાણીનો કલરવ એમાં પણ એટલી જ પ્રેરણા રહેલી છે શું વાત સંગીતની। છે! ખરેખર કુદરતે સંગીતને એક એવું બ્લેસિંગ ફોર્મમાં એક મનુષ્યને આપ્યું છે કે આપણા શરીરના 7 ચક્રને બેલેન્સ કરવા જ્યારે વાંસળીના સ્વર નીકળે છે તો એ સંગીત શરીરને શારીરિક, માનસિક, આર્થિક, પારિવારિક બધી રીતે એનર્જાઇઝ કરવામાં સંગીત એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય છે। સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે। સો આપને એવા એક કે બે અનુભવો કે સંગીત દ્વારા મનુષ્યના શારીરિક કે માનસિક રૂપમાં એક પરિવર્તન આવી ગયું હોય? હા, એ મારા અનેક વિદ્યાર્થીઓ સાથે, મોટા, ખાસ તો મોટાઓ અને સાવ નાના બાળકમાં પણ એક મેં પરિવર્તન અનુભવેલું। ઓકે। કે એક જ નાનું બાળક હતું, એ એવો કેસ હતો, મેડિકલી પણ ચેલેન્જ થાય એવો કેસ હતો। ઓકે। કે જે ડર જ પામતું નહોતું। એકદમ પિચ ડાર્ક હોય, અંધકાર હોય તો કોઈ પણ બાળકને ડર લાગે, સ્વાભાવિક, એ કુદરતી, જી। પણ આ બાળકને ડર જ નહોતો લાગતો। ઓકે। એટલે પહેલા અમે એમ સમજ્યા કે કાંઈ તો એની વિઝન સાથે પ્રોબ્લેમ છે, પણ બીઈંગ અ ફર્સ્ટ ચાઇલ્ડ, સેકન્ડ ચાઇલ્ડ આવ્યા પછી એ કોઈ ટ્રોમામાં જતું રહ્યું, એને કારણે આવું થતું હતું। અમે એને સંગીતથી, સારેગમથી એને નોર્મલ બાળક બનાવી શક્યા। વાવ! એક આ પ્રસંગ મને ખાસ યાદ આવે છે। અચ્છા, સો સંગીત માણસને એક સ્ટ્રેસમાંથી બહાર લાવીને જ્યારે હાર્મની, રિધમમાં લાવી દે છે તો ઇટ ઇઝ ડેફિનેટલી અ બ્લેસિંગ, અને સંગીતને દરેકના જીવનમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરવું જોઈએ, ચાહે કોઈ બી ક્ષેત્રથી બિલોંગ કરતું હોય। સંગીત નિરંતર રૂપે લોકો કઈ રીતે લઈ શકે છે, એમના માટે કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે, એના વિશે કંઈક? સમય બહુ મોટો ફેક્ટર છે આમાં। ઓકે। આપણે લોકો એટલી બિઝી લાઈફ જીવવા માંડ્યા છે કે પોતાના માટે સમય નથી। સાચી વાત છે। બીજી દરેક વસ્તુ માટે સમય છે, આપણે પાર્ટી અટેન્ડ કરીએ
પણ એ પોતાના માટે નથી હોતું. અગેન યુ આર બીકમિંગ એક્સ્ટ્રોવર્ટ. ટ્રુ. તમારે થોડા ઇન્ટ્રોવર્ટ થવાની જરૂર છે. પોતાની જાતની અંદર આવતા ઇમોશન્સને સમજવાની જરૂર છે, રાઈટ જેની તરફ આપણે લક્ષ્ય જ નથી આપતા. રાઈટ અને રાઈટ એને કારણે અનેક જાતની ગ્રંથિઓના ભોગ બને છે. સાયકેટ્રિસ્ટને ત્યાં જવું પડે, એટલી હદની પરિસ્થિતિ આવે છે. રાઈટ તો એટલે જ સંગીત એવી વસ્તુ છે કે હું તો એમ કહીશ કે 24 કલાકમાંથી 1 કલાક સંગીત શીખવા પાછળ કાઢો અને 1 કલાક થોડું ગાવા પાછળ, વગાડવા પાછળ કાઢવો જ જોઈએ સમય. અરે વાહ. તો ડોક્ટર પાસે જતા પહેલા એકવાર સંગીતને જરૂર ટ્રાય કરજો જીવનમાં, જો ખરેખર આપ પોતાને સ્ટ્રેસમાંથી બચવા ઈચ્છતા હોય તો. અને આજે આપ ખોજના પ્લેટફોર્મ પર આવ્યા છો, તો એક ચમત્કારી ઝલક આપના સંગીતની ખોજના દર્શકો માટે. સાધનો એક પણ નથી, પણ હું પ્રયત્ન કરું Please, છું please. ગાવા માટે. પ્લીઝ. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, वस्तु अमूलिका दी मेरे सदगुरु, वस्तु अमूलिका दी मेरे सदगुरु, कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो. શું વાત છે ખરેખર. ઇટ ઇઝ અ બ્લેસિંગ ફોર ખોજ. ખોજ આપની દ્રષ્ટિએ શું છે મેમ? ખોજ વિશે મેં વિડીયો જોયો એ પહેલાં હું કંઈ નહોતી જાણતી ઓનેસ્ટલી, ઓકે પણ જ્યારે મેં વિડીયો જોયો ત્યારે આપનું નામે સાંભળ્યું ઓકે અને મને એમ થયું કે ના, આ ખરેખર કંઈક જેન્યુઇન વર્ક ચાલુ કર્યું છે. ઓકે કારણ કે અમે લોકો એટલા અજ્ઞાત પણે કામ કરતા હોઈએ છીએ. જ્યારે મેં મારી સંસ્થા શરૂ કરી ત્યારે કદી વિચાર નહોતો કર્યો. છાપામાં નામ આવી જતું હતું, આ કલાકારે ગાયું, આમણે ગાયું. જી અમે આ રીતે સંસ્થા ચલાવીએ છીએ, શાસ્ત્રીય સંગીતનો પ્રચાર કરીએ છીએ, એથી વિશેષ કંઈ નહીં. ઓકે અને કેટલો બધો સમય આપી કાઢ્યો એની પાછળ એ પણ નહીં. બિલકુલ પણ આ વાંચ્યા પછી એમ થયું કે નહીં, કંઈક નવીન નવતર કામ ચાલુ કર્યું છે જી કે કેટલાય અજ્ઞાત જીવોને તમે પ્રકાશમાં લાવો છો. બિલકુલ બિલકુલ બિલકુલ. સો મેમ, થેન્ક યુ સો મચ આપનું કિંમતી સમય ખોજના પ્લેટફોર્મ પર આપવા બદલ અને અમને બ્લેસિંગ્સ આપવા બદલ. સો ખોજ આવા અનેરા સિતારાઓ આપની સમક્ષ લાવતું રહેશે ને આપના જીવનને ઉજાગર કરવા નિરંતર પ્રયત્નશીલ રહેશે. ખોજની જે ટેગલાઇન છે હું ફરીવાર કહીશ, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. Do subscribe to YouTube channel Khoj by Punit ji, hit the bell icon, like the video and do comment for sure. Thank you so much. Jai Kashtavanjan Dev. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.